તો હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે. આજનો નવો બ્લોગ, અમારા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજનો નવો બ્લોગ, તો આજે હું આવ્યું હોઉં મારી વાડીએ, અને એનું કારણ હું અત્યારે લગીને તમે ક્યાં હતા એમ તમે વિચારતા હશો. અત્યારે લગીને તમને પછી છેલ્લે કહી, અત્યારે હું અહીંયા મારી વાડીએ છું ને ત્રીજું પાણી ચાલુ છે. જીરુમાં જાય રહ્યું ત્રીજું પાણી, જો આ જાય છે ને આ પાણી એમનો આ ધોરીઓ છે. જ્યાં હું પાટડે અહીંયા જો પૂગી ગયું છે પાટડે વેરિયા આ વાટડીના બે જ પાટડા છે. ત્રીજા પાટડામાં જાય છે જો આમ અડધે રહી ગયું હતું. આમ તમને દેખાતું હોય બધું તો હોરકાય જ છે, કાંઈ વાવલ નહીં. રોકો ભાઈ છે, રોકો નથી પાતો ભાઈ. આ બાજુ તમે જોયું ને તડકા ના થાય, બપોર થઈ ગયો, દેખાય તો નહીં. જો આ રીતના આ બાજુ થાય ને તો દેખાય, ઓલી બાજુ તમને દેખાડી કેવા જીરું કે બધે. તો હું એ કહેતો હું બહાર જતો ને હું છે ને બિસ્લેરી સિવાય કે હું પીવું નહીં, બરોબર? તો હું જ્યારે બિસ્લેરી હું જ્યાં ધોરીયામાં બેહતું પાણી છે ને એ પીવું પડે ભાઈ. તરસ લાગે ને ગમે એ કહેતા હોય ને બિસ્લેરી સિવાય ફાવે નહીં. હાલ હું જ્યારે પાણી પી લઉં તરહો થયો 11 વાગ્યાનો. ઉતારવાનો રહી ગયો તો તમે આજે જરાક ઉતારી લઈ, આખો પૂરો કરી લઈ, બરાબર? તમારા માટે. તો કાલે મેં પાઈ નાખ્યું છે જીરું, અને જીરું તો બધું પાઈ નાખ્યું છે. હવે સુકાવા દઈએ ને પછી આપણે દવા છાંટી લઈ. અને અહીંયા પછી પડકે બોર ખટારી હાલે છે, એટલે ઘરનો બોર આવે ને એ કરે છે. ઓલો તો બોર અહીંયા ગળે નહીં કે, એટલે ઘરનું ટ્રેક્ટર ને એવું આવે ને એ બધું છે ઘરનું, બરાબર? પાણી કેવું ફૂટે તમારી દયા એવું પાણી ફૂટશે, બરોબર? મીઠું ફૂટશે તો સારું કહેવાય. પીવામાં હાલે, ચા પાણી પીવામાં હાલે જ. અત્યારે તો મીઠું પાણી ફૂટે જ અહીંયા ઘરે અમારે, લગભગ પાણી ફૂટે. તો હાલો આપણે અહીંયા જરાક જઈ બોર ખટારી. ચશ્મા કેમ લગાડે એનું કારણ શું? મેં ઓલા આઈટીઆઈ જઈને મારા કાંઈ મેળવા જવાનું છે, એક કાતરા બે કાતરાની મેળવા જવા પડે. મારે જવું ના રે હાથમાં એ મારા ભાઈ. તો તમે એને કન્ટિન્યુ જોતા રહી. હું સીધો પડી જાઉં. ઓલા બધા ભૂખા હે હજી ભૂખા હતા નહીં, કાયમ બધા બપોરે આવતા રહીએ બાને હોઈને કે બાનું જોઈને કાયમ બપોરે અમારે બસ
ચડે નહીં એવા ખોટીને હું અહીંથી જતો ને ત્યારે હું 4 થી 5 9 વાગે આવતો રાતના 9 વાગે આવતો હિસાબ બલ્યું હું આઈટીઆઈ કરી કન્ટિન્યુ જોતા રહીએ બ્લોગ ભાઈ આમ ગુણી જાય એક્ટિવામાં કન્ટિન્યુ જોતા રહીએ બ્લોગ તો મિત્રો બાપુ હું ગયો તો પણ ત્યાં ઓલા ઘરના આવ્યા નથી ને રિક્ષા પણ જઈડો નથી ત્યાંથી તો હવે આપણે સીધું કલ્યાણપુર જવાનું છે આપણે ગણેશગઢની તો આપણે વટી ગયા છે તો મારી પાછળ આ થોડા પટ્ટા દેખાય નહીં કેવાના અહીં કંઈ ખબર નથી પડતી મિત્રો તો હવે હું જરાક હે ને કલ્યાણપુર બાજુ જાઉં હું ઓલા ઘરના વાત જોતા ભૂખા થયા 1:30 વાગ્યો છે તો મિત્રો હવે હું જાઉં છું બરોબર કલ્યાણપુર જાઉં ને ઓલાને ઘરના આઈટીઆઈ કરવી જ નથી તો હાલો નીકળી હવે જા દેખાય ને થોડા પટ્ટા એ કેવાના હે કે ખબર નથી એમાં હે ને મિત્રો રોપ ને એવું આવે એવું થાય છે જાય એમાં રોપ એ ઉગલ હશે આમનો દેખાતા હશે રહ્યો હાઈવે તો આપણે ગાડી ચાલુ કરી જમાડવા નથી મને હોટલમાં હે આ હોટલમાં જમાડવા નથી ઉભો રહે આંગળી યાદ ને હકરો પડ્યો હકરો ને માથે હરો બોલે મરી ગયો મેરા માથે નહીં રહી જ ભાઈ ની યાદ આકી મારે આકવી ભાઈ તું આ ગાડી તું બે આવે ઠેલો મને વચ્ચે હું ઠેલો લેતો આવી હાલો હું ઠેલો ચડાવ લઉં હાલો બેસી જાઉં હવે આ પાડે નહીં તો સારું ભાઈ હાલો જવા દો તો મિત્રો આપણે નીકળી ગયા ઘર ભેગીના મને એવું લાગતું આ હોટલમાં જમાડી આ લુખીને આવ નાઈ આ તો આવી જાય એટલે જ ભાઈ ને આ ભાઈ ગામમાં ભૂગી ગયા આમ કાંઈ આવા તેડવા જાય ને મરી ગયા આમ ભૂખા અમે રહી ગયા ભૂખા કામ ખાઈને તારા બોરનો ફોન આવ્યો હતો તો આમ હું બોર હતો મોટર ને ઉતારતા હતા કે 2 વાગ્યા હાલો હવે ખાઈ લઈએ બરોબર